રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધા મજામાં? જો આજે વાગ્યા છે 7 અને 7 વાગે વ્લોગ ચાલુ કરું છું કારણ કે આજે આપણે બનાવવાનું છે કોર્ન કેપ્સિકમનું શાક. તો 7 વાગ્યા છે ને હું ધીમે ધીમે તૈયારી કરું છું. તો જો મકાઈ કાઢીને ઓલામાંથી ને એને બાફી છે અને કેપ્સિકમને બાફું છું. અને પછી જો શાકની રેસીપી હું તમને આગળ બતાવું. વિશાખા બેઠી બેઠી ટીવી જોવે છે અને હું રસોઈ કરું છું. અત્યારે રસોઈ કરું એટલી વાર થોડીક વાર ટીવી કરી દઉં કેમ કે સવારની સ્કૂલે ગઈ, બપોરે આવે ને જમીન પાછી સૂઈ જાય. બપોરે થોડીક વાર નીચે લઈ ગઈ હતી, હમણાં નીચેથી આવીને ઉપર હવે થોડીક વાર ટીવી જોવે ને ત્યાં તો મારે રસોઈ થઈ જાય. તો આજે આપણે સ્પેશિયલ કોર્ન કેપ્સિકમનું શાક બનાવવાનું છે. તો આગળ હું તમને બતાવું કઈ રીતે બનાવું છું. હું મારી રેસીપી બતાવું છું. તો પછી ચાલો ધીમે ધીમે આપણે સ્ટાર્ટ કરીએ રસોઈ કરવાની. જો અહીંયા મેં મકાઈ બાફવા મૂકી દીધી છે, હજી તો મૂકી જ છે. પછી કેપ્સિકમ છે ને થોડુંક મકાઈ બફાઈ જાય ને પછી નાખું કેમ કે કેપ્સિકમ તરત બફાઈ જશે. એટલે મીઠું નાખીને મકાઈ બાફી લઉં ને પછી થોડીક વારમાં કેપ્સિકમ, ત્યાં તો કેપ્સિકમ સુધારી લઉં. તો આમાં મીઠું નાખીને મકાઈ બાફવા મૂકી દઉં. જો મકાઈ બાફતી હતી ને તો મને વિચાર આવ્યો કે હાલ ને થોડીક મકાઈનું એટલું વધ્યું કેમ કે અમારે 2 જણાને કેટલું જોહે એટલે. તો મકાઈ પડી હતી ને તો મને આવી રીતે શેકીને એમાં લીંબુ મીઠું નાખીને ખાવાની એવી બહુ ગમે, બહુ ભાવે. તો ચાલો કોઈને ખાવી હોય તો બધા આવી જાઓ અને હું થોડીક એટલી ખાઈ લઉં. હજી અડધો પોટો પણ એટલી તો મને માન પછી રાતે જમવાનો વેળ નહીં પડે. એટલે આ થોડીક શેકી અને આમાં લીંબુ મીઠું અને ચટણી નાખીને જો હમણાં બનાવું ને પછી ખાઈએ, મજા આવી જશે. તો જો અહીંયા શેકું છું. જો અહીંયા હું વિશાખા બે મકાઈ ખાવા બેસી ગયું છે. મકાઈ બની ગઈ છે તો વિશાખા ઉપરથી લીંબુ લીંબુ ને મીઠું મીઠું ચાટે છે. કેવી બની? વિશાખાને બહુ ભાવે આવી મકાઈ કા શેકેલી. આજ મને યાદ આવી ગયું, નહીં તો કાંઈ યાદ ન હોય. આજે યાદ આવી ગયું તો મેં તો હાલને એટલો પોટો વધ્યો તો બગે પછી ખોટી પડી બગડી જાય છે. તો મેં કીધું એટલો વધ્યો છે તો ચાલો કરી નાખીએ. તો જો હવે મમ્મી દીકરી 7 વાગે થોડીક મકાઈ ખાઈ લે. પછી જો અત્યારે વધારે ખાય ને તો પછી સાંજે જમવાનું બગડે એટલે એટલી થોડીક ખાઈ લઈએ. તો વિશાખા અહીંયા બેઠી બેઠી ટીવી જોવે છે. જો થોડીક મકાઈ બફાઈ ગઈ છે, હવે એમાં કેપ્સિકમ નાખી દીધું છે. થોડીક બફાઈ જાય ને પછી થોડું કેપ્સિકમ નાખી દઉં તો હવે થોડુંક કેપ્સિકમ થાય તો મકાઈ ફૂલ બફાઈ જાય તો 2 સરખા બફાઈ જાય. હવે બધાની ગ્રેવી કરું. જો અહીંયા એના ડુંગળી અને લસણ 2 ગ્રેવી કરીને નાખી દીધું છે. અને અહીંયા આ ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે, આ બફાઈ ગયું છે. તો હવે પહેલાં આ ડુંગળી નાખી અને હલાવી નાખી પછી એમાં ટમેટું નાખી દઈશ અને એને પછી ફૂલ ચડવા દઈશ. મસાલા નાખી અને પછી આ કોર્ન કેપ્સિકમ નાખી દઈશ. એટલે કોઈ મસાલા કે હું બીજા કોઈ ઉમેરતી નથી કારણ કે ઘરનું ખાવું હોય એટલે ઘરના મસાલા ખોટા ખવાય નહીં બીજા. એટલે હું ખાવાનું સિમ્પલ રીતે અને બહુ ચટણીવાળું ન બનાવું કારણ કે વિશાખાને ખાવું હોય એટલે એને બહુ તીખું ન બનાવું, એટલે મીડિયમ સાવ બનાવું. જો અહીંયા ગ્રેવી ચડવા આવી છે, મસાલા ચટણી મીઠું નાખી દીધું છે અને હવે આ નાખું છું. અને અહીંયા લોટ બાંધવાનો છે તો આમાં જો ઘઉંનો લોટ અને પછી એમાં જીરું થોડુંક આખું નાખીશ અને મીઠું અને એ કરીને લોટ બાંધીને પછી થેપલા કરવાના છે. જો આપણું શાક થઈ ગયું છે તૈયાર અને કલર તો મસ્ત આવે છે. હવે રામ આવે ને ચાખે તો ખબર પડે કેવું થયું છે. પહેલાં જીરું નાખી ગ્રેવી 1 મિનિટ ડુંગળીની ગ્રેવી નાખી પછી ટમેટાની ગ્રેવી પછી એને એકદમ ચડવા દીધું. પછી કોર્ન કેપ્સિકમને કાપેલું હતું એ નાખ્યું ને ચટણી મીઠું ને એવું બધું નાખ્યું તો બહુ મસ્ત થઈ ગઈ છે. અને વિશાખા અહીંયા કંઈક બતાવવા આવી છે. તે કર્યો? અરે વાહ! જો વિશાખાને બી આવડી ગયો. વેરી ગુડ, શાબાશ, મસ્ત બી કર્યો વિશુ. જો વિશાખા બી શીખી ગઈ. એ તો આવડી ગયો પણ બી આવડી ગયો કા? વાહ! જીનકો શું દેખાડવા આવી મમ્માને? બી દેખાડવા આવી. વેરી ગુડ. હવે હા, અરે વાહ! જો અહીંયા એ કર્યો. ચા એન બી પાછા. જો આ વિશાખા આમ રોટલી બનાવે. કેમ રોટલી બનાવે વિશુ? ખોડામાં પાટલો ને રાખીને પછી જો રોટલી બનાવી. કેવી બનાવી? અરે વાહ! કેના માટે બનાવી? જો વિશાખા ગાય માતાજી માટે રોટલી બનાવે અને હું અહીંયા થેપલા બનાવું છું અને વિશાખા અહીંયા ગાય માતાજી માટે રોટલી બનાવે. બરોબર ને? રોટલી નથી તો થેપલું. થેપું કોના? ગાય માતાજી માટે થેપું.
અરે વાહ, વેરી ગુડ. મારે મસ્તીનું બનાવવાનું છે. કોના માટે? ગાય માટે. ઓકે, મસ્તીનું બનાવવાનું છે એમ. ઓકે, તો જો અમે બેસી ગયા છે જમવા. થાળી થઈ ગઈ છે તૈયાર. વિશુ બેસી જાવ ને જમવા.